अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની રહેમત બેશુમાર છે, જેની રહેમત દરેક ચીજને ઘેરીને રહેલી છે। એ ખુદા કે જે પોતાના ગુનેહગાર બંદાઓને અવારનવાર માફ કરવાના મોકા અતા કરે છે, જેમાંથી એક મોકો હતો આ 15મી શાબાનની શબ, અને હવે ઇન્શાઅલ્લાહ આવનારો મહિનો અને એ મહિનાની અઝીમ રાતો ખુદા તરફથી મળેલી તૌબા, મગફિરત, માફી માંગવાની મોટી મોટી ફુરસતો છે। દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓ આપણી હિદાયત માટે અર્શ પરથી ફર્શ પર આવ્યા, આપણી હિદાયતોની ભરપૂર કોશિશો કરી ચૂક્યા, પોતાની નૂરાની સીરત અને પોતાના નૂરાની કલામને પોતાની યાદગાર તરીકે દુનિયામાં રાખીને ગયા છે। એમની સીરત પર અમલ કરવો, એમના નૂરાની કલામને જાણી સમજી અને જિંદગીમાં ઉતારવા એ આપણી જવાબદારી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। સૌપ્રથમ મુબારકબાદી પેશ કરું છું આજની આ અઝીમ તારીખ, ઝમાનાના ઇમામની વિલાદતની આ નૂરાની અને બાબરકત તારીખ કે જુમાનો દિવસ પણ છે કે જે ઇમામથી મનસૂબ છે। ઇન્શાઅલ્લાહ નમાઝે જુમા બાદ આપણે ઇમામની ઝિયારત પડી અને ઇમામની ખિદમતમાં આપણા ખાલિસાના સલામ પેશ કરશું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને નહજુલ બલાગાના ખુતબાઓ, એમના પત્રો, એના અમુક જુમલાઓ દર ખુતબે જુમામાં આપણે રજૂ કરતા આવ્યા છીએ। સિલસિલાવાર ઘણી બધી વાતો આપણે નહજુલ બલાગાની પેશ કરી ચૂક્યા। આજે ચાહું છું કે નહજુલ બલાગાની 82મા નંબરની હિકમતને તમારી ખિદમતમાં પેશ કરું। હિકમત નંબર 82। મૌલા ફરમાવે છે કે ઉસીકુમ બિખમ્સિન લવ દરબતુમ ઇલૈહા આબાકલ ઇબિલ લકાનત લિઝાલિક અહલા। મૌલા કહે છે હું 5 બાબતોની તમને ભલામણ કરું છું, એને મેળવવા માટે જો તમારે ઊંટ પર બેસી ઊંટને દોડાવી અને દૂર દૂર સફર કરવી પડે તો પણ આ 5 ચીજોને મેળવવા માટે આ વાત યોગ્ય છે કે તમે આટલી સફર કરો। આ 5 ચીજો હાસિલ કરવા માટે ભલે ગમે તેટલી દૂર જવું પડે પણ આ 5 ચીજોને તમારી જિંદગીમાં ઉતારો। ઇમામ ભાર મૂકવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે, જો કે ઇમામ આ 5 બાબતોને બતાવી દીધા, બયાન કરી દીધા, આપણે ક્યાંય ઊંટ પર બેસીને દોડવાની જરૂર નથી। મૌલાએ આપણું કામ આ આસાન કરી દીધું। પણ ઇમામ કહે છે આને મેળવવા માટે જો દૂરની સફર પણ કરવી પડે ને તોય જાવું જોઈએ, તો પણ આ યોગ્ય કહેવાય। કઈ 5 બાબતો, કઈ 5 વાતો કે જે હિકમત ભરી વાતો છે। સૌથી પહેલું મૌલા કહે છે લા યરજુવન્ન અહદુમ મિનકુમ ઇલ્લા રબ્બા। તમારામાંથી કોઈ પણ ખુદા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ ના રાખે। આશા અને ઉમ્મીદ હોય તો ફક્ત ખુદાની ઝાત પર, બીજી બધી ચીજો પર નહીં। બીજી ચીજોથી જો આપણે આપણી આશા અને ઉમ્મીદ બાંધ્યા તો એ ઉમ્મીદ તૂટવાની છે, પૂરી થવાની નથી। ખુદા છે કે જેનાથી ઉમ્મીદ લગાવીને બેસીએ, ખુદાથી આશા રાખીએ, ખુદા આપણી ઉમ્મીદોને પૂરી કરશે। બીજા કોઈ ઉપર આધાર નહીં। મને કોના ઉપર ઉમ્મીદ હોવી જોઈએ? મારા માલ ઉપર, આ દુનિયાનો માલ કે જે હાથના મેલની માફક છે, આજે છે ને કાલે નથી। કેટલા એવા માલદારોને થોડાક સમયમાં ગરીબ થતા જોયા છે, અને કેટલાય એવા ગરીબ માણસોને અચાનક રાતોરાત માલદાર થતા જોયા છે। માલ ઉપર કઈ ભરોસો કરવાની જરૂર નથી। શું હું મારી તંદુરસ્તી ઉપર ભરોસો કરી શકું? તંદુરસ્તી અત્યારે છે, કલાક પછી શું થશે, હવે તો 1 મિનિટ પછી શું થશે આપણને ખબર। એક નાનકડો ના દેખાય એવો વાયરસ ઇન્સાનને બિસ્તર પર પછાડી દે છે। તંદુરસ્તી એના ઉપર પણ આશા, ઉમ્મીદ અને ભરોસો નહીં।
મારા રિલેશન ઉપર, મારી દોસ્તી ઉપર, મારી ઓળખાણ ઉપર, મારી ફેમિલી ઉપર, મારા સગાવાલાઓ ઉપર, બીજી બધી ચીજો ઉપર હું ભરોસો કરી શકું, એનાથી આશા અને ઉમ્મીદ રાખી શકું? હરગીઝ નહીં. ના ઉમ્મીદી જોવી પડશે જો ખુદા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ રાખ્યા હોય તો. તારીખમાં મળે છે જનાબે યુસુફના ભાઈઓ જ્યારે જનાબે યુસુફને પકડીને કૂવામાં નાખી રહ્યા હતા, જ્યારે આ લોકોએ નિર્ણય લઈ લીધો કે એમને પકડીને કૂવામાં ઉતારી દેવા છે, જ્યારે ઉતારવામાં આવી રહ્યા હતા જનાબે યુસુફ મુસ્કુરાય છે, હસે છે પોતાના ભાઈઓની તરફ જોઈને. એમના ભાઈઓ કહે છે કે યુસુફ, તમને ડર નથી લાગતો? આ કઈ હસવાની વાત છે? તમને એમ લાગે છે અમે મજાક કરીએ છીએ? જનાબે યુસુફ કહે છે ના, એવી વાત નથી. જ્યારે તમને બધાને હું જોતો, હું સૌથી નાનો ભાઈ, મારા બધા મોટા ભાઈને જ્યારે હું જોતો, એમના મજબૂત બાજુઓને હું જોતો, મને દિલમાં એમ લાગતું કે કોણ મને નુકસાન પહોંચાડી શકે. મારા આવા મજબૂત તાકાતવર ભાઈઓનો જો મને સાથ હોય, કોણ મને નુકસાન પહોંચાડી શકે? આવો ખ્યાલ મારા દિલમાં આવ્યો હતો. પણ ખુદાએ આ બનાવ બનાવી અને મને શીખાડી દીધું કે એ તાકાતવર ભાઈઓના બાજુ પર મને ભરોસો હતો, એ જ બાજુ આજે મને કૂવામાં ઉતારી રહ્યા છે. ભરોસો રાખવો હોય તો મારે ફક્ત ખુદાથી રખાય, એનાથી આશા અને ઉમ્મીદ બાંધીને રખાય. મૌલા કહે છે કે 5 ભલામણો હું કરું છું, એમાંથી સૌથી પહેલું છે કે ખુદા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ ન રાખો. બીજું, વલા યખાફન્ન ઇલ્લા ઝંબા, ગુનાહ સિવાય બીજી કોઈ ચીજથી ના ડરો. ખરેખર ડરવા માટેની ચીજ, ભયાનક અને ખૌફનાક ચીજ એ આ ગુનાહ છે, જે આપણને જહન્નમના હકદાર બનાવે છે, જે આપણને ખુદાથી દૂર કરી દે છે, જે આપણને અઝાબના મુસ્તહક બનાવે છે. ડરવું હોય તો ગુનાહથી ડરો, ગુનાહના કામોથી ડરો, બીજા કોઈથી ના ડરો. ત્રીજું, વલા યસ્તહયિયન્ન અહદુમ મિનકુમ ઇઝા સુઇલા અમ્મા લા યઅલમ અન યકૂલ લા અઅલમ. આ જુમલાનો ભાવાર્થ એ થાય કે જ્યારે કોઈનાથી કોઈ ઇલ્મી વાત પૂછવામાં આવે અને ન આવડતી હોય તો મૌલા કહે છે આ કહેવામાં શરમ ના રાખો કે હું નથી જાણતો. જો કે આવી ચીજ મારા જેવા તાલિબ ઇલ્મને લાગુ પડે. અમામો પહેરી લીધો મતલબ થોડું છે કે બધું ઇસ્લામનું ઇલ્મ મારા મગજમાં છે. કેટલી એવી બાબતો છે જે આપણે ન જાણતા હોય, કિતાબોમાં જોવું પડે, ઉલમાથી પૂછવું પડે, ગોતવું પડે, રિસર્ચ કરવી પડે, તહકીક કરવી પડે, ત્યારે કોઈ વાત મળે. પણ જો કોઈને પૂછવામાં આવે અને ન જાણતા હોય તો મૌલા કહે છે શરમ રાખ્યા વગર કહી દેવું જોઈએ કે હું નથી જાણતો. આપણે એક બુઝુર્ગ આલિમ દીન આયતુલ્લાહ બુરુજર્દી, એમની આદત હતી, કોઈ મસલો, કોઈ સવાલનો જવાબ એને ન આવડતું તો પોતે બુલંદ અવાજથી 3 ફેરી કહેતા નમીદાનમ, નમીદાન, નથી ખબર, હું નથી જાણતો. એમાં કઈ શરમની વાત થોડી છે. મૌલા કહે છે શરમ ના રાખવી જોઈએ કે કહી દેવામાં આવે કે મને આ વાતનું ઇલ્મ નથી. ખોટી વાત કેવી, ગલત જવાબ આપવો, સામેવાળાને ગુમરાહ કરવો, એના કરતા બહેતરી છે કે શરમ રાખ્યા વગર કહી દેવું કે ના, હું નથી જાણતો. ચોથી ચીજ મૌલા કહે છે કે વલા યસ્તહયિયન્ન અહદુન ઇઝા લમ યઅલમ અશૈઅન યતઅલ્લમહ. જ્યારે કોઈને કોઈ ચીજ ન આવડતી હોય તો એને શીખવામાં શરમ ના કરવી જોઈએ. ભાઈ નથી આવડતું તો નથી આવડતું, શરમ ના રાખવી જોઈએ. ઇઝહાર કરી દે કે નથી આવડતું તો હું શીખી લઉં. શીખવાની અંદર શરમ ના રાખવી જોઈએ. કોઈ પણ ઉંમરની અંદર, જિંદગીના કોઈ પણ હિસ્સામાં કોઈ ચીજ નથી આવડતી તો શીખવામાં શરમ ના રાખવી જોઈએ. આટલા વર્ષ થઈ ગયા, જિંદગીના આટલા વર્ષ પસાર થઈ ગયા, મને કુરાન પડતા નથી આવડતું, રમઝાન મહિનો આવવાનો છે, 15 દિવસ બાકી છે, કોઈની પાસે જઈને કુરાન શીખું, ભાઈ નથી આવડતું, મને શીખવામાં શરમની વાત નથી. કેટલા એવા અહેકામ છે કે જેની મને ખબર નથી, જઈને પૂછી લો, મને આ મસાઇલ નથી આવડતા. શીખવાની અંદર કઈ શરમ ના રાખવી જોઈએ. મૌલા કહે છે આ હિકમત ભરી વાતને યાદ રાખવામાં આવે. ત્યારબાદ મૌલા કહે છે વઅલૈકુમ બિસ્સબ્ર. 5મી ભલામણ સબ્ર. સબ્રનું દામન
કોઈ પણ કાળે હાથમાંથી છૂટે નહીં, એનું ધ્યાન રાખવામાં આવે. કારણ કે સબ્રની મિસાલ મૌલા કહે છે ઈમાન સાથે એવી છે જેવી નિસ્બત બદનને સરની સાથે છે. જો બદનમાં બધું હોય, માથું ના હોય તો એ બદન નકામું છે. એવી જ રીતના ઈમાન હોય પણ સબ્ર ના હોય તો એ ઈમાનની અંદર કોઈ જાતનો ફાયદો નથી. મૌલા કહે છે આ 5 બાબતો એવી છે કે જેને હાસિલ કરવા માટે, જેને શીખવા માટે દૂર દૂર સુધી પણ જવું પડે તો પણ એ યોગ્ય કહેવાય. આ બાબતોને ક્યારે ધ્યાનમાંથી ન હટાવવી જોઈએ અને ધ્યાનમાં રાખવી જોઈએ. ખુદા ઇન્શાઅલ્લાહ મૌલા અલીની આ તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી રોઝાના બારામાં, અને રોઝાના અમુક મસાઇલને આપણે તમારી ખિદમતમાં પેશ કર્યા. મુસ્તહબ રોઝા, વાજિબ રોઝા. એક મસલો જે મારાથી પૂછવામાં આવ્યો અને મને એમ લાગ્યું કે આપણે એને ખુતબા જુમામાં શેર કરીએ જેથી બીજા લોકોને પણ ફાયદો થાય. ખુદાના ખાસ્તા રમઝાન મહિનામાં કોઈ બીમારીના કારણે રોઝા ના રાખે. કોઈ એવી બીમારી લાગુ પડી કે ડાક્ટરે ના પાડી કે ભાઈ તમે રોઝા નથી રાખી શકતા, આખો મહિનો એને રમઝાન મહિનામાં રોઝા ના રાખ્યા. હવે રમઝાન મહિનો પૂરો થઈ ગયો અને બીજા 11 મહિના સુધી આ માણસની બીમારી બાકી રહી, બીમાર જ રહ્યો, સાજો ના થયો, ફુરસત ના મળી કે તંદુરસ્તી આવે અને ઓલા રોઝાની કઝા કરી નાખે. આખું વર્ષ પસાર થઈ ગયું બીમારીની અંદર, રોઝો કઝા કરવાની ફુરસત ના મળી. હવે બીજો રમઝાન મહિનો આવી પહોંચ્યો. જેવી રીતના હમણાં 15 દિવસમાં ઇન્શાઅલ્લાહ રમઝાન મહિનાનો ચાંદ નમૂદાર થશે. આ બીજો રમઝાન મહિનો આવી ગયો. ઓલા રમઝાન મહિનામાં રોઝા નહોતા રાખ્યા બીમારીના કારણે, 11 મહિના બીમારીના કારણે કઝા પણ ના કરી શક્યા. હવે આ રમઝાન મહિનો આવી પહોંચ્યો તો એના એ ગયા રોઝાનો હુકમ શું છે? તો એનો જવાબ એ છે મસલાની અંદર કે આખું વર્ષ જો કઝા ના રાખી શક્યા બીમારીના કારણે, હા કોતાહી કરી એમ નહીં, 6 મહિના પછી તબિયત સારી થઈ ગઈ, રાખી શકતા હતા અને ના રાખ્યા એની વાત નથી. આખું વર્ષ બીમાર જ રહ્યા, રાખી જ ના શક્યા અને બીજો રમઝાન મહિનો આવી ગયો તો હવે એના કઝા વાજિબ નથી. એ કઝા નથી કરવાના. એના બદલામાં એક રોઝાના બદલામાં 750 ગ્રામ અનાજ ફકીરને, ગરીબને આપે ફિદિયા તરીકે. 30 રોઝા છૂટા છે તો 30 રોઝાનું 750 ગ્રામ અનાજ તરીકે ફિદિયો આપી દે અને આ રીતના એના આ ફિદિયો અદા થઈ જશે. હવે એના ઉપર એની કઝા રાખવી જરૂરી નથી. ઇન્શાઅલ્લાહ ખુદા આપણને રમઝાન મહિનાની અંદર તંદુરસ્તી અતા કરે અને આવા મસાઇલ આપણને લાગુ ના પડે. ઇન્શાઅલ્લાહ ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ તારીખને, આ મહિનાને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા શબે માહે શાબાનની 15મી માહે શાબાનની આમાલ જે અમે બજાવી લાવ્યા, ખુદાયા તારી બારગાહમાં એને કબૂલ ફરમા. આ મહિનાના બીજા પણ આમાલ, ઇબાદતો, દુઆઓ, બંદગી કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.